અમદાવાદના ટ્રક માલિકનું ટ્રક અમદાવાદથી રાજસ્થાનના સાંચોર ખાતે પહોંચ્યું અને સાંચોર ખાતે પહોંચી જે મહેશ બિશ્નોઈ છે, આ બિશ્નોઈ દ્વારા 1.31 કરોડનો વિદેશી દારૂ આ ટ્રકમાં ભરવામાં આવ્યો અને આ ટ્રકમાં દારૂ ભર્યા બાદ જે ટ્રકનો ડ્રાઈવર હતો, આ ડ્રાઈવરને મોબાઈલ આપી તેને કહ્યું કે અમદાવાદ મારો માણસ આ ટ્રક લેવા આવશે તેમ કહી આ ટ્રક અમદાવાદ પહોંચે તે પહેલા પાટણ એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં ઝડપ્યો અને આખરે શું કાર્યવાહી કરી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। આમ તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી માત્ર કાગળ ઉપર છે, કારણ કે જે પાટણ એલસીબી પોલીસ આ એલસીબી પોલીસે 1.46 કરોડનો જે મુદ્દામાલ છે આ મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ જે અમદાવાદનો જે ટ્રક માલિક છે, આ ટ્રક જે માલિક છે તેનું જે ટ્રક છે અમદાવાદથી રાજસ્થાનના સાંચોર ખાતે પહોંચ્યું અને સાંચોર ખાતે પહોંચ્યા બાદ જે મહેશ બિશ્નોઈ નામનો જે વ્યક્તિ છે આ વ્યક્તિ દ્વારા ટ્રકમાં 1.31 કરોડનો વિદેશી દારૂ ભરવામાં આવ્યો અને આખરે તેને એક જે ડ્રાઈવર હતો આ ડ્રાઈવરને મોબાઈલ આપી તેને કહ્યું કે અમદાવાદ નજીક એક વ્યક્તિ આ ટ્રક લેવા આવશે, આ ટ્રક તારે આપવાનું છે તેમ કહી જે ટ્રક ડ્રાઈવર છે આ ટ્રક ડ્રાઈવર દારૂની ગાડી ભરી રાજસ્થાનથી સાંચોર પહોંચ્યો અને સાંચોરથી જે નેનાવા ચેકપોસ્ટ છે આ ચેકપોસ્ટ પસાર કરી અને નેનાવા ચેકપોસ્ટ પસાર કર્યા બાદ ધાનેરા પોલીસના નાક આગળથી નીકળ્યો અને ત્યાંથી ડીસા પહોંચ્યો અને ડીસા પહોંચ્યા બાદ જે ગઢ પોલીસ સ્ટેશન છે આ ગઢ પોલીસ સ્ટેશનના હદમાંથી નીકળ્યો। એટલું જ નહીં, બનાસકાંઠાનું મુખ્ય જે એરોમા સર્કલ છે જ્યાં પોલીસની અવર જવર હોય છે, પોલીસનું ટ્રાફિક હોય છે અને પોલીસની જે કામગીરી છે ત્યાં આગળ ચાલતી હોવા છતાં આ પોલીસને ત્યાં આ ટ્રક ન દેખાણું અને ત્યાંથી જે છાપી છે આ છાપી પહોંચ્યું અને છાપી પહોંચ્યા બાદ જે તેનીવાડા છે તેનીવાડાથી સિદ્ધપુર પહોંચ્યું અને આખરે સરસ્વતી નદીના પટ ઉપર જે પાટણ એલસીબી પોલીસ હતી, એલસીબી પોલીસ મથકના પીઆઈ અને જે અંગત માહિતી મળી હતી આ જ માહિતીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને આખરે આ ટ્રક ત્યાંથી પસાર થાય તે પહેલા એલસીબી પોલીસ દ્વારા ટ્રકને રોકાવવામાં આવ્યું અને આખરે ટ્રકને રોકાવતાની સાથે તેમાં ચકાસણી કરવામાં આવી અને ચકાસણી કરતાની સાથે આ ટ્રકમાં વિદેશી દારૂ મળ્યો અને આ વિદેશી દારૂની ગણતરી કરતા આખરે 1.31 કરોડથી વધુનો મુદ્દામાલ મળ્યો અને જે ડ્રાઈવર હતો આ ડ્રાઈવર પણ પકડાયો। જોકે જે મુદ્દામાલ છે, મુદ્દામાલ 1.46 કરોડ જેટલી માતબર રકમમાં ઝડપાયો। ત્યારે સવાલ એટલો છે કે જે પ્રકારે જે રાજસ્થાનના સાંચોરથી દારૂ ભરેલી ગાડી જે અલગ અલગ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે તે પોલીસ સ્ટેશનના પીઆઈ અને જવાબદાર જે કર્મચારીઓ છે આ કર્મચારીઓને કેમ આ દારૂની ગાડી ન દેખાણી તેને લઈને સવાલો થયા છે। ત્યારે બીજી બાજુ જે પાલનપુર છે, જે બનાસકાંઠા જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લામાંથી અવારનવાર આ પ્રકારની જે ગાડીઓ છે એ પસાર થતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની નાક નીચે અથવા તો પોલીસના ઇશારે આ પ્રકારે દારૂની ગાડીઓનું પરિવહન છે આ પરિવહન અકબંધ થતું હોય છે અને આ જ પ્રકારે એ જે ગાડી હતી આ ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હતો અને આ ગાડી અમદાવાદ પહોંચે તે પહેલા જે પાટણ એલસીબી પોલીસે ઝડપ્યો। જોકે આ તમામ બાબત છે, તમામ બાબત લઈને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મિત્રો, પૈસાની હવસ અને ભૂખ એ નેતાઓ અને અધિકારીઓને કેટલા બેશરમ અને નિર્લજ્જ બનાવી દેતા હોય છે એ તમારે જોવું હોય તો ક્યારેક બનાસકાંઠામાં આવવું જોઈએ। રાજસ્થાનથી એક દિવસ નથી જતો કે જ્યાંથી દારૂની રેલમછેલ બનાસકાંઠા જિલ્લા અને બનાસકાંઠા મારફતે આખા ગુજરાતમાં એ રેલમછેલ ના થતી હોય। સેંકડો હજારો બેન દીકરીઓ, માતાઓ વિધવા બની દેવી પૂજક, રાવળ, ક્ષત્રિય, ચૌધરી, ઠાકોર, દલિત, આદિવાસી સમાજના ગરીબ વંચિત સમુદાયના સેંકડો હજારો યુવાનો કાળનો કોળીઓ બન્યા, હોજરીઓ પતી ગઈ, મોત થયું એમનું અને એ છતાં બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની પૈસાની ભૂખ સંતોષાતી નથી। ગઈકાલે રાજસ્થાનથી નીકળેલી એક ગાડીઓનો કાફલો બનાસકાંઠાના વિવિધ પોલીસ સ્ટેશનોના હદ વિસ્તારોમાંથી પસાર થઈને નીકળ્યો, પકડ્યો પાટણની એલસીબીએ। મતલબ કે બનાસકાંઠા પોલીસ આમાં કોમ્પ્રોમાઇઝ છે। હું બનાસકાંઠાની જનતાને કહેવા માંગુ છું કે 15મી ઓગસ્ટે આપણે બધા સાથે મળીને તિરંગો લહેરાવીએ, પણ જો આ બનાસકાંઠા પોલીસ સુધરવા માંગતી ન હોય, મારા આટલા પ્રયત્નો, આટલી વિનંતીઓ, આટલી રેડો છતાં બનાસકાંઠા પોલીસ સુધરવા માંગતી ન હોય, એસપી અને આઈજીની શાન ઠેકાણે ન આવતી હોય, તો આપણે મોટી સંખ્યામાં 15મી ઓગસ્ટે જ્યાં કલેક્ટર શ્રી બનાસકાંઠા એ તિરંગો લહેરાવાના છે ત્યાં એમની સાથે તિરંગો લહેરાવીએ, રાષ્ટ્રધ્વજને સલામી આપીએ, પણ પોતાના તાલુકાના પોતાના ગામમાં ક્યાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે એ જાહેર મંચ ઉપર એની ચિઠ્ઠી આપવા બધાએ સાથે મળીને 15મી ઓગસ્ટે બરાબર 9 વાગે આપણે પહોંચવું જોઈએ।
અલ્ટિમેટમ બનાસકાંઠા પોલીસને આપું છું. શરૂઆત તરીકે પાલનપુર શહેરના અડ્ડા જડબે સલાક બંધ કરાવો. બાકી 15મી ઓગસ્ટે પાલનપુર, મારા મત વિસ્તાર અને બનાસકાંઠાના અન્ય લોકોને વધુ તાકાતવાળી અપીલ કરીશ કે આવો સાથે મળીને ધ્વજવંદનના કાર્યક્રમમાં જ કલેક્ટર, એસપી અને આઈજીને ક્યાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે એનું લિસ્ટ હાથોહાથ આપીએ. તમે જો તે પ્રકારે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે જે પ્રકારે જે બનાસકાંઠા જિલ્લો છે, આ બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાન રાજ્યને અડીને આવેલો જિલ્લો છે. આ જ જિલ્લામાંથી અવારનવાર જે દારૂની હેરાફેરી છે, આ દારૂની હેરાફેરી થાય છે. પરંતુ જે સ્થાનિક પોલીસ છે, આ સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારની એક ઘટના સામે આવી છે. જો પાટણ એલસીબી પોલીસના આ પ્રકારની જો માહિતી અને અંગત જે માહિતી મળી હતી તે પ્રકારે જો દારૂ પાટણ એલસીબી પોલીસ ઝડપતી હોય તો સ્થાનિક પોલીસ જે બનાસકાંઠા જિલ્લાની છે, બનાસકાંઠા જિલ્લાની પોલીસ કેમ ઘોર નિંદ્રામાં છે તેને લઈને સવાલો કર્યા છે. વધુમાં જે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તેમને કહ્યું છે કે આવનારી જે 15 ઓગસ્ટ છે, 15 ઓગસ્ટ પહેલા જે બનાસકાંઠા જિલ્લામાં જે દારૂનો જે વેપલો છે, દારૂના જે સ્ટેન્ડો છે તેના ઉપર કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં રણશીંગુ અને જે વડગામ ધારાસભ્ય છે, આ વડગામ ધારાસભ્ય મેદાને આવશે. જોઈએ આવનાર સમયમાં આ તમામ બાબત છે, તમામ બાબતને લઈને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને આઈજી પરીક્ષિતા રાઠોડ દ્વારા આ જે દારૂબંધીની વાતો છે, આ વાતો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે.